Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is IC741, which is also known as a operational amplifier. So in previous lecture we discussed about IC555, how it works as a timer IC, about monostable and bistable multi-vibrator, and also we discussed about its pin diagram and pin configuration. So here also we are going to study about the working principle of IC741, how can we connect it with our any device, and about its pin diagram, dual in package pin diagram. So first of all, let us start with the introduction. Operational amplifier are the basic building block of analog electronic circuit. એટલે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરને એનાલોગ ઇલેક્ટ્રોનિક સર્કિટનો બેઝિક બિલ્ડિંગ બ્લોક તરીકે ઓળખવામાં આવે છે. They are linear devices with all properties of DC amplifier. તેઓ એક પ્રકારના લિનિયર ડિવાઇસ છે કે જે ડીસી એમ્પ્લીફાયરની પણ બધી પ્રોપર્ટીઝ ધરાવે છે. We can use external resistor or capacitor to the operational amplifier in many different ways to make them different forms of amplifiers such as inverting amplifier, non-inverting amplifier, voltage follower, comparator, differential amplifier, summing amplifier, integrator, etc. એટલે કે એવું કહેવા માંગે છે કે જો બહારથી રજિસ્ટર અને કેપેસિટરને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે અલગ અલગ રીતે કનેક્ટ કરીએ તો અલગ અલગ પ્રકારના એમ્પ્લીફાયરને આપણે ફોર્મ કરી શકીએ છીએ, જેમ કે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર, વોલ્ટેજ ફોલોવર, કમ્પેરેટર, ડિફરન્શિયલ એમ્પ્લીફાયર, સમિંગ એમ્પ્લીફાયર, ઇન્ટિગ્રેટર વગેરે. ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એ સિંગલ, ડ્યુલ, ક્વોડ આ પ્રકારના અલગ અલગ ઓપરેશનમાં કામ કરતા હોય છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર જેવા કે CA3130, CA3140, TL071, LM311 આ બધા એક્સિલન્ટ પરફોર્મન્સ રેશિયો ધરાવે છે અને સાથે સાથે ખૂબ જ લો ઇનપુટ કરંટ અને લો ઇનપુટ વોલ્ટેજની એમને જરૂરિયાત હોય છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એનામાં 3 ઇમ્પોર્ટન્ટ ટર્મિનલ રહેલા હોય છે બીજા ટર્મિનલની સાપેક્ષે, કે જે ઇનપુટ ટર્મિનલ છે એ ઇન્વર્ટિંગ ઇનપુટ અને નોન ઇન્વર્ટિંગ ઇનપુટ હોય છે, અને ત્રીજો ટર્મિનલ જે હોય છે એ આઉટપુટ તરીકે વર્તે છે, વિચ કેન સિંક એન્ડ સોર્સ કરંટ એન્ડ વોલ્ટેજ, કે જે કરંટ અને વોલ્ટેજને સિંક અને સોર્સ કરી શકે છે. The output signal is the amplifier's gain multiplied by the value of input signal. કે આઉટપુટ સિગ્નલ શું છે, એમ્પ્લીફાયરનું જે ગેઇન છે એને ઇનપુટ સિગ્નલની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે છે, એને આઉટપુટ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થઈ આપણા ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇન્ટ્રોડક્શનની વાત. હવે આપણે વાત કરીએ તો 5 આઈડિયલ કેરેક્ટરિસ્ટિક્સ આર ધેર ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર, કે જે રીતે આપણે આઈસીની વાત કરીને 555 આઈસીની વાત કરી કે એની કંઈક પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક રહેલી છે, સિમિલરલી ઓપરેશનલ એમ્પ્લીફાયરની પણ કંઈક 5 મહત્વની કેરેક્ટરિસ્ટિક રહેલી છે. તો આપણે એની 1 by 1 કેરેક્ટરિસ્ટિક સમજીએ અને તેનું સિગ્નિફિકન્સ શું છે તેના વિશે પણ વાત કરીએ. સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ઓપન લૂપ ગેઇન. તો પહેલી જે કેરેક્ટરિસ્ટિક છે એ છે ઓપન લૂપ ગેઇન. ઓપન લૂપ ગેઇન ઇઝ ધ ગેઇન ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર વિધાઉટ અ પોઝિટિવ ઓર નેગેટિવ ફીડબેક. એટલે કે ઓપન લૂપ ગેઇન છે એ કેવો ગેઇન છે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો, કે જ્યારે પોઝિટિવ કે નેગેટિવ કોઈ પ્રકારનું ફીડબેક કન્સિડર નથી કરવામાં આવતું. એન આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ હેવ એન ઇન્ફાઇનાઇટ ઓપન લૂપ ગેઇન. એટલે કે જો આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયરની આપણે વાત કરીએ તો એનું ઓપન લૂપ ગેઇન છે ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ, બટ ટિપિકલી એ 20,000 ટુ 2 લાખ સુધીની વેલ્યુની વચ્ચે રહેવું જોઈએ. આ આપણે વાત કરી ટિપિકલની અને આઈડિયલની. તો આ વાત થઈ આપણા ઓપન લૂપ ગેઇનની. એના પછી આપણે વાત કરીએ તો બીજું છે ઇનપુટ ઇમ્પિડન્સ. ઇટ ઇઝ અ રેશિયો ઓફ ઇનપુટ વોલ્ટેજ ટુ ઇનપુટ કરંટ. બેઝિકલી એ શું છે, ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ વચ્ચેનો રેશિયો છે. ઇટ શુડ બી ઇન્ફાઇનાઇટ વિધાઉટ એની લીકેજ ઓફ કરંટ ફ્રોમ ધ સપ્લાય ટુ ધ ઇનપુટ. એ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ કે જ્યારે સપ્લાયમાંથી કોઈ પણ કરંટ લીકેજ ન થતો હોય ત્યારે. બટ ધેર વિલ બી ફ્યુ પાઇકો એમ્પિયર કરંટ લીકેજ ઇન મોસ્ટ operational amplifier.
તેમ છતાં પણ જો આટલી તકેદારી રાખવામાં આવે તેમ છતાં પણ થોડા પાઇકો એમ્પિયરની અંદર કરંટ થોડા ઘણા પ્રમાણમાં ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં લીકેજ થતા હોય એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીની જે કેરેક્ટરિસ્ટિક છે એ છે આઉટપુટ ઇમ્પિડન્સ. આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ હેવ ઝીરો આઉટપુટ ઇમ્પિડન્સ વિધાઉટ એની ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. કે આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયરની વાત કરીએ તો તેનો આઉટપુટ ઇમ્પિડન્સ છે ઝીરો હોવો જોઈએ અને એમાં કોઈ પ્રકારનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન હોવું જોઈએ. સો ઇટ કેન સપ્લાય ફૂલ કરંટ ટુ ધ લોડ કનેક્ટેડ ટુ ધ આઉટપુટ. જો તો આઉટપુટ ઇમ્પિડન્સ છે એમાં આપણે ઝીરો આઉટપુટ ઇમ્પિડન્સ રાખીએ અને કોઈ પ્રકારનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન હોય તો આપણે એવું કહી શકીએ કે ઇટ કેન સપ્લાય ફુલ્લી અમાઉન્ટ ઓફ કરંટ ટુ ધ લોડ કનેક્ટેડ ટુ ધ આઉટપુટ. એટલે કે લોડમાં આપણે ફૂલ અમાઉન્ટની અંદર કરંટને પાસ ઓન કરી શકીએ છીએ. એના પછીની કેરેક્ટરિસ્ટિક છે બેન્ડવિડ્થ. ધ આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ હેવ એન ઇન્ફાઇનાઇટ ફ્રીક્વન્સી રિસ્પોન્સ. એટલે કે એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ સો ધેટ ઇટ કેન એમ્પ્લીફાય એની ફ્રીક્વન્સી ફ્રોમ ડીસી સિગ્નલ ટુ ધ હાઈએસ્ટ એસી ફ્રીક્વન્સીઝ. એટલે કે એવું કહેવા માંગે છે કે આઈડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ, ખૂબ જ ઝાઝો હોવો જોઈએ. તો એ ડીસી સિગ્નલની કોઈ પણ ફ્રીક્વન્સીને એમ્પ્લીફાય કરી શકીએ જેની મદદથી આપણે અને તેને લીધે એસી ફ્રીક્વન્સી પણ હાઈએસ્ટ મેળવી શકીએ. પરંતુ એવું કહેવા માંગે છે કે મેજોરિટી ઓપરેશનલ એમ્પ્લીફાયર છે એમાં બેન્ડવિડ્થ લિમિટેડ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ પાંચમી કેરેક્ટરિસ્ટિક છે ઓફસેટ. ધ આઉટપુટ ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર શુડ બી ઝીરો વેન વોલ્ટેજ ડિફરન્સ બિટવીન ઇનપુટ્સ ઇઝ ઝીરો. કે એવું કહેવા માંગે છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરના જે આઉટપુટ છે એ ઝીરો હોય છે જ્યારે એના ઇનપુટ વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ ઝીરો હોય. બટ ઇન મોસ્ટ ઓપરેશનલ એમ્પ્લીફાયર ધ આઉટપુટ વિલ નોટ બી ઝીરો. પરંતુ ઘણા બધા કેસમાં એવું થતું હોય છે કે આઉટપુટ ઝીરો નથી હોતો જ્યારે એ ઓફ હોય ત્યારે, બટ ધેર વિલ બી અ મિનિટ વોલ્ટેજ ફ્રોમ ઇટ. પણ થોડોક વોલ્ટેજ એમાંથી મળતો હોય છે. તો આને કહેવાય ઓફસેટ. તો આ આપણે 5 પ્રકારની કેરેક્ટરિસ્ટિકની વાત કરી ઓપરેશનલ એમ્પ્લીફાયરની. હવે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના પિન કન્ફિગરેશન વિશે વાત કરીએ. તો 741 જે આઈસી છે કે જેને ઓપરેશનલ એમ્પ્લીફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે એ 8 પિનની આઈસી છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ પિન છે પિન નંબર 1 એ ઓફસેટ નલ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ નંબરની જે પિન છે એ ઇન્વર્ટિંગ ઇનપુટ એટલે કે ઇન્વર્ટિંગ ટર્મિનલ છે. જ્યારે થર્ડ નંબરની જે પિન છે એને આપણે નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ફોર્થ નંબરની પિન છે એ ગ્રાઉન્ડ અથવા તો નેગેટિવ સપ્લાય છે. 5 નંબરની પિન ઓફસેટ નલ છે. 6 નંબરની પિનને આઉટપુટ તરીકે આપણે ઓળખીએ છીએ. 7 નંબરની પિન પોઝિટિવ સપ્લાય છે. 8 નંબરની પિન છે સ્ટ્રોબ માટેની પિન. તો આની પહેલાં મિત્રો આપણે જે રીતે વાત કરી કે 3 પિનને મેજર અથવા તો ઇમ્પોર્ટન્ટ પિન તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર પહેલી હતી ઇન્વર્ટિંગ ટર્મિનલ કે જે ઇનપુટ તરીકે હતું. ત્યારબાદ બીજી પિન હતી નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ કે જેને નોન ઇન્વર્ટિંગ ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી પિન હતી આઉટપુટ પિન કે આઉટપુટ પિનનો ઉપયોગ આપણે વોલ્ટેજ અને કરંટને સિંક અને સોર્સ કરવા માટે કરતા હતા. તો આ વાત થઈ મિત્રો આપણા પિન કન્ફિગરેશનની. હવે આપણે વાત કરીએ 4 ટાઈપ્સ ઓફ ગેઇન ઇન ઓપરેશનલ એમ્પ્લીફાયર કે ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં કઈ પ્રકારના 4 ગેઇનની વાત કરવામાં આવેલી છે. ગેઇન એટલે કે કોઈ પણ વેલ્યુના ઇનપુટ અપોન આઉટપુટનો જે રેશિયો છે એને એનો ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ મહત્વની વસ્તુ છે મિત્રો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો આ એના ફંડામેન્ટલ ક્વેશ્ચન્સમાંનો એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ગેઇન આર અવેલેબલ ઇન ઓપરેશનલ એમ્પ્લીફાયર. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો પેલું છે વોલ્ટેજ ગેઇન. એટલે કે વોલ્ટેજ ઇન એન્ડ વોલ્ટેજ આઉટ વચ્ચેની જે વસ્તુ છે એને વોલ્ટેજ ગેઇન કહેવાય. ત્યારબાદ છે કરંટ ગેઇન. એટલે કે કરંટ ઇન અને કરંટ આઉટ વચ્ચેની જે વસ્તુ છે એને કરંટ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે ટ્રાન્સકન્ડક્ટન્સ. એટલે કે વોલ્ટેજ ઇન અને કરંટ આઉટ
એને ટ્રાન્સ કન્ડક્શન એવું કહેવામાં આવે છે. અને એના પછી છે ટ્રાન્સ રેઝિસ્ટન્સ, એટલે કે કરંટ ઇન અને વોલ્ટેજ આઉટ એને ટ્રાન્સ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ 4 ડિફરન્ટ ટાઈપ ઓફ ગેઇન ઇન ઓપરેશનલ એમ્પ્લીફાયર. ત્યારબાદ આપણે વાત કરીએ તો છે વર્કિંગ ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર. તો હિયર વી યુઝડ એન ઓપરેશનલ એમ્પ્લીફાયર ઓફ LM358, એટલે કે 358 સિરીઝનું ઓપરેશનલ એમ્પ્લીફાયર અહીં યુઝ કરવામાં આવેલું છે. યુઝવલી a non-inverting input has to be given to a biasing and inverting input is the real amplifier. એટલે કે એવું કહેવામાં આવેલું છે કે નોન ઇન્વર્ટિંગ ઇનપુટ છે એમાં બાયસિંગ આપવામાં આવે છે અને ઇન્વર્ટિંગ ઇનપુટ છે રિયલ એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવામાં આવે છે ને ત્યાં ફીડબેકને લગાડવામાં આવે છે. હવે નાઉ વી સી હાઉ ગેઇન વિલ બી ગવર્ન્ડ બાય R2 R1, એટલે કે કેવી રીતે ગેઇનને R1 અને R2 સાથે કનેક્ટ કરવામાં આવેલું છે અને ત્યારબાદ આઉટપુટની વેલ્યુ 6 વોલ્ટેજ આપણે આપી શકશું. And if we change the gain by 40 then output will be 4 of a sine wave. એટલે કે એવું કહેવા માંગે છે કે જો ગેઇનની વેલ્યુ આપણે ચેન્જ કરશું તો આઉટપુટની વેલ્યુ પણ એના અકોર્ડિંગલી સાઇન વેવની ચેન્જ થશે. તો મિત્રો આ વાત થઈ આપણા ઓપરેશનલ એમ્પ્લીફાયરની. ઓપરેશનલ એમ્પ્લીફાયર શું છે, કેવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરની અંદર કેરેક્ટરિસ્ટિક એની છે મેજર રોલ પ્લે કરે છે. ત્યારબાદ આપણે વાત કરી એના પિન કન્ફિગરેશનની, દરેક પિનની સાથે કઈ વસ્તુ કનેક્ટેડ છે એના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ તો ડિફરન્ટ ટાઈપ ઓફ ગેઇન્સ આર અવેલેબલ, એટલે કે કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન, ટ્રાન્સ કન્ડક્શન, ટ્રાન્સ રેઝિસ્ટન્સ, એ ટાઈપના ડિફરન્ટ ગેઇન વિશે વાત કરી. અને લાસ્ટમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના વર્કિંગ વિશે વાત કરી. તો મિત્રો આ થયું આપણું ઓપરેશનલ એમ્પ્લીફાયર. જે રીતે આપણને IC555 પણ ખાલી પિન ડાયાગ્રામ એક્સપ્લેન કરો એવી રીતે પૂછાય છે, એવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયર પણ એઝ એ શોર્ટ નોટ અથવા તો એક્સપ્લેન ઇટ્સ પિન ડાયાગ્રામ એવી રીતે અથવા તો એની ખાલી કેરેક્ટરિસ્ટિક આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ.